હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 5 એટલે કે પ્રકરણ 5 કે જેનું શીર્ષક છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. બરાબર, આજે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. બરાબર, જો આપણે ટાઇટલની વાત કરીએ તો એમાં બે શબ્દો ખાસ સમજવા જેવા છે. એક તો આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. બરાબર, એ પહેલાં આપણે સમજીએ કે જનીન વિદ્યા શું છે, કે જે આ બંને શબ્દ સાથે ગાઢ સંકળાયેલો શબ્દ છે. બરાબર, તો સૌપ્રથમ આપણે વાત કરીએ જનીન વિદ્યાની. બરાબર, જનીન વિદ્યા કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જીનેટિક્સ. તો જનીન વિદ્યા એટલે શું? બરાબર, તો આનુવંશિકતા તથા પિતૃથી, બરાબર, આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા. બરાબર, તો આપણે સૌપ્રથમ લખીશું કે જનીન વિદ્યા એટલે શું? તો આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાનો અભ્યાસ. બરાબર, તો જનીન વિદ્યા આપણે કોને કહીએ? તો એક તો આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા, કે બે પિતૃ છે. બરાબર, આપણે માતા અને પિતાની વાત કરીએ તો બે પિતૃથી એના સંતતિમાં એટલે કે એના બાળકમાં, એના ધારે કે બે બાળકો હોય એ પિતૃના, તો એ બંને જે એના બાળકો છે એ બંને બાળકોમાં જે લક્ષણોની ભિન્નતા જોવા મળે છે. બરાબર, અલગ અલગ લક્ષણો જોવા મળે છે, પરંતુ કેટલાક અંશે એ પોતાના પિતૃ સાથે સરખાપણું પણ દર્શાવે છે. તો એનો અભ્યાસ એટલે કે એને કહેવામાં આવે છે જનીન વિદ્યા. બરાબર, એના પછી હવે આપણે સમજીએ કે આનુવંશિકતા એટલે શું. બરાબર, આનુવંશિકતા કોને કહેવાય? તો આપણો બીજો ટોપિક છે આનુવંશિકતા. તો આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો. બરાબર, આપણે લખીશું કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. બરાબર, તો આનુવંશિકતાનો મતલબ શું થાય? કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. આમાં એક શબ્દ ઉમેરવાનો છે કે પેઢી દર પેઢી, કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં. બરાબર, જે પિતૃના લક્ષણો છે એ લક્ષણો એની સંતતિમાં ઉતરી આવવાની એટલે કે સંતતિમાં દેખાવાની જે ઘટના છે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ભિન્નતાની. બરાબર, તો ભિન્નતા એટલે કે જેના દ્વારા ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે તે. બરાબર, તો ભિન્નતા શબ્દનો મતલબ શું થાય? કે
ભિન્નતા છે, કશાકમાં ભિન્નતા છે, એટલે કે એનો મતલબ કે એ બંને વચ્ચેમાં શું છે, ડિફરન્સ છે, તફાવત છે. તો ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી, બરાબર, જે બે પિતૃ છે, જે આપણા માતા પિતા છે, એ આપણા જે માતા પિતા છે એ પોતાના બાળક સાથે થોડી સિમિલારિટીઝ ધરાવે, બરાબર, સરખાપણું ધરાવે, પણ કમ્પ્લીટલી 100% એ જે એની સંતતિ છે, જે બાળક છે, એ આબેહુ એના પિતા કે માતા જેવું હોતું નથી. તો એમનામાં જે આ તફાવત જોવા મળે છે, જે ભિન્નતા જોવા મળે છે, બરાબર, એટલે કે જે ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી શું થાય છે, અલગ પડે છે, જુદી પડે છે, એટલે કે તફાવત, કે જે એ સંતતિ અને એના બાળકો, બરાબર, એટલે કે સંતતિ અને એના પિતૃઓને અલગ પાડે છે, એને કહેવામાં આવે છે ભિન્નતા. હવે આપણે એક વસ્તુ જોઈએ કે જનીન વિદ્યાના પિતા, બરાબર, જે આપણે અહીંયા વાત કરી જનીન વિદ્યા એટલે કે આનુવંશિકતા તથા પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાનો અભ્યાસ. તો આ જે જનીન વિદ્યા છે એના પિતા, બરાબર, આ જનીન વિદ્યાના પિતા તરીકે એક નામ જાણીતું છે, તો એ નામ છે ગ્રેગર મેન્ડલ. તો ગ્રેગર મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, અને આ શબ્દ આપણે ખાસ, આ નામ આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે MCQમાં પૂછાઈ શકે એવું છે. તો ગ્રેગર મેન્ડલ એ છે જનીન વિદ્યાના પિતા, બરાબર. તો હવે ગ્રેગર મેન્ડલને કેમ જનીન વિદ્યાના પિતા કહેવામાં આવે છે? એમણે કંઈક એવા કામ કર્યા હશે, બરાબર, કે એમણે જનીન વિદ્યા, આ જે વિષય છે, આ વિષયમાં એવી શોધખોળ કરી હશે, રિસર્ચ કર્યું હશે, એટલા માટે. તો જોઈએ તો ગ્રેગર મેન્ડલ જે છે એમણે 7 વર્ષ વટાણાના છોડ ઉપર સંકરણના પ્રયોગ કરેલા. કેટલા વર્ષ? 7 વર્ષ. 7 વર્ષ સુધી એમણે વટાણાના છોડ પર, બરાબર, વટાણાના છોડ પર એમણે સંકરણના પ્રયોગ કર્યા હતા. સંકરણ, હવે સંકરણ આપણને બધાને હવે ખબર છે કે સંકરણ એટલે શું? તો કૃત્રિમ રીતે આપણે જે પરાગનયનની ક્રિયા કરાવીએ છીએ, સંકરણ, બરાબર, કૃત્રિમ સંકરણ એને કહેવામાં આવે છે સંકરણ. કૃત્રિમ રીતે આપણે પરાગનયન, જે આપણે ઇચ્છિત પરાગરજ વડે જે પરાગનયનની ક્રિયા કરાવીએ છીએ તે. તો જે ગ્રેગર મેન્ડલ છે એમણે 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર સંકરણના પ્રયોગ કર્યા હતા, બરાબર, કે જેને પ્રેરિત પ્રજનન અથવા તો પરાગનયન પણ કહેવામાં આવે છે. અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કરેલા, બરાબર, તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા હતા. જે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા એના જે એમને રિઝલ્ટ મળ્યા હતા, બરાબર, પરિણામ મળ્યા હતા, એના આધારે એમણે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા હતા. એ સિવાય મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો ઉપર સંશોધનો કર્યા કે જે હંમેશા કેવા હતા? વિરોધાભાસી હતા. કેવા? વિરોધાભાસી. વટાણાના એવા છોડ કે જેમાં લક્ષણો કેવા હતા? વિરોધાભાસી હતા. હવે વિરોધાભાસી લક્ષણોનો મતલબ શું થાય? ધારો કે 2 વટાણાના છોડ છે, બરાબર, અહીંયા આપણે 2 વટાણાના છોડ લઈએ. ધારો કે આ એક છોડ છે, બરાબર, આ પહેલો છોડ છે, અને આ છે વટાણાનો બીજો છોડ. સારું, આ છે બીજો છોડ, બરાબર. તો આ બંને વચ્ચે આપણને શું ભિન્નતા દેખાય છે? આ પહેલો છોડ છે અને આ બીજો. તો ભિન્નતા એક જ છે કે આ છોડ કેવો છે? ઊંચો, બરાબર, અને આ છોડ કેવો છે? નીચો. તો આને કહેવાય એનું વિરોધાભાસી લક્ષણ, કે એક છોડ છે એ પ્રમાણમાં એનું પ્રકાંડ કેવું છે? ઊંચું છે, જ્યારે બીજા છોડનું પ્રકાંડ કેવું છે? નીચું છે, બરાબર. આ એક વિરોધાભાસી લક્ષણ હતું. હવે બીજું આપણે વિરોધાભાસી લક્ષણ જોવા જઈએ તો એ હોઈ શકે કે કદાચ આ છોડના જે બીજ છે, બરાબર, એ ગોળ હોય, બરાબર, એ કેવા હોય?
આકારમાં ગોળ હોય તો આ જે છોડ છે એના બીજ કદાચ ખરબચડા પણ હોઈ શકે. આ એક બીજો વિરોધાભાસી લક્ષણ થયો. ત્રીજું વિરોધાભાસી લક્ષણ આપણે એના પુષ્પો, બરાબર, આના પુષ્પો કદાચ કોઈ અલગ કલરના હોય, આના કોઈ અલગ કલરના હોય. તો આ રીતે મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો પર સંશોધનો કર્યા, બરાબર, કે જે હંમેશા કેવા હતા? વિરોધાભાસી હતા, એટલે કે ઊંચો છોડ અને નીચો છોડ. તો આ થયા એના વિરોધાભાસી લક્ષણો. આના કારણે તેમણે આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવામાં શું મળી? સહાયતા મળી. એમણે આના આધારે આધારભૂત માળખાની રચના કરી વિરોધાભાસી લક્ષણોને લઈને. આ ઉપરાંત મેન્ડલે અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન કે પરપરાગનયનના પ્રયોગો કર્યા. અહીંયા એક શબ્દ આવ્યો કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ, બરાબર. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. તો હવે પ્રશ્ન થાય કે આ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ શું છે? તો શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે ફક્ત સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરે એવો વંશક્રમ. એટલે કે વટાણાના ફક્ત એવા છોડ કે જેમાં વર્ષોથી ખાલી સ્વપરાગનયન થાય છે, એટલે કે વટાણાના એ છોડમાં એના એ જ પુષ્પમાં એકનું એક જ પુષ્પ કે જે દ્વિલિંગી પુષ્પ છે એ પુષ્પમાં એ સ્વપરાગનયનથી એ બીજનું સર્જન કરે છે. તો એને કહેવાય શુદ્ધ સંવર્ધિત વંશક્રમ, બરાબર. તો મેન્ડલે શું કર્યું? શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયન અથવા તો કૃત્રિમ પરાગનયન તો કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયન આધારિત એમણે શું કર્યા? પ્રયોગો કર્યા. મેન્ડલે 7 જોડ વિરોધાભાસી લક્ષણો દર્શાવતા વટાણાના છોડનો અભ્યાસ કર્યો, બરાબર. 7 જોડ આવા, આ ધારે કે એક જોડ થઈ કે ઊંચો છોડ અને નીચો છોડ, એ રીતે આવા વિવિધ 7 જોડ અલગ અલગ આવા વિરોધાભાસી લક્ષણો દર્શાવતા વટાણાના છોડનો એમણે અભ્યાસ કર્યો. આ 7 જોડ એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો એનો આપણે એકવાર અભ્યાસ કરી લઈશું, જોઈ લઈશું. અહીંયા મેં તમને ખાલી એક જોડ વિશે સમજૂતી આપી છે કે જે છે ઊંચો છોડ અને નીચો છોડ. એ રીતે એના બીજ આધારિત, એના પુષ્પના કલર આધારિત અથવા તો એની જે ફળ થાય છે એટલે કે એની જે સિંગ થાય છે એના કલરના આધારિત પણ આપણે એને અલગ અલગ વિરોધાભાસી લક્ષણમાં એને વિચારી શકીએ. હવે આપણે વાત કરીએ નવા ટૉપિકની કે જે છે એક સંકરણનો પ્રયોગ. કે જેને એક જનીનનું વારસાગમન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ખાલી એક સંકરણના પ્રયોગ એકલાની નહીં પરંતુ એમાં જોવા મળતા વિવિધ ચરણો એટલે કે સ્ટેપ્સની પણ વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે મેન્ડલે વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કર્યું. આ ખાસ યાદ રાખવાની જરૂર છે, બરાબર. તો પહેલો પોઈન્ટ શું છે કે મેન્ડલે અહીં ફક્ત એક જનીનનું વારસાગમન એમણે આ પ્રયોગમાં કરાવ્યું હતું. એનો મતલબ કે અહીંયા આપણે ફક્ત એક જ વિરોધાભાસી લક્ષણની ચર્ચા કરવાની છે. તો અહીંયા એમણે કયું વિરોધાભાસી લક્ષણ લીધું? તો વટાણાનો ઊંચો છોડ કે નીચો છોડ. તો આપણે પહેલાં એ લખીશું કે મેન્ડલે વટાણાના ઊંચા, બરાબર, ખાસ ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કર્યું, બરાબર. તો પહેલો પોઈન્ટ શું છે કે મેન્ડલે વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કર્યું અને આ પ્રયોગ દ્વારા એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો, બરાબર. ફક્ત એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો.
સારું, બીજો સ્ટેપ્સ આવશે કે મેન્ડલે વટાણાના 2 છોડ પસંદ કર્યા. બરાબર, મેન્ડલે વટાણાના 2 છોડ પસંદ કર્યા કે જે પૈકી એક છોડ કેવો હતો? ઊંચો, એટલે કે ટોલ, ઊંચો છોડ, તથા બીજો છોડ હતો ટોલ, ઊંચો એટલે કે ઊંચા પ્રકાંડવાળો, અને બીજો છોડ હતો વામન, નીચો, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડ્રાફ્ટ. બરાબર, ડ્રાફ્ટ કે એને બીજું શું કહેવામાં આવે છે? નીચો કે વામન છોડ. તો 2 છોડ લીધા, પહેલો છે ઊંચો છોડ અને બીજો છે નીચો છોડ. આ બંને છોડને પિતૃ છોડ ગણવામાં આવ્યા. બરાબર, આ બંને છોડને શું ગણવામાં આવ્યા? પિતૃ છોડ. આ ખાસ યાદ રાખવાનું છે. આ બંને છોડને શું ગણવામાં આવ્યા? પિતૃ છોડ તરીકે ગણવામાં આવ્યા, જેનો શુદ્ધ ઉછેર થયો. બરાબર, એનો શું થયો? શુદ્ધ ઉછેર કરવામાં આવ્યો, જેમાં પ્રથમ ઊંચા છોડના અપરિપક્વ પુષ્પમાંથી, બરાબર, એમાંનો જે પહેલો છોડ હતો એના અપરિપક્વ પુષ્પમાંથી શું દૂર કરવામાં આવ્યું? તો પુકેસર એમાંથી દૂર કરવામાં આવ્યું. માનો કે એક પુષ્પ છે, આપણે ઊંચા છોડનું એક પુષ્પ લઈએ. બરાબર, આ રીતે આ એક પુષ્પ છે, માનો કે આ વટાણાનું પુષ્પ છે, આ રીતે, અને એમાં આવેલા છે આ રીતે પુકેસર. બરાબર, તો સૌ પ્રથમ શું કરવામાં આવ્યું? તો પુકેસર એમાંથી અપરિપક્વ પુષ્પમાંથી, બરાબર, અપરિપક્વ પુષ્પમાંથી પુકેસર દૂર કરવામાં આવ્યા. હવે આ પુકેસર શેનાથી દૂર કરેલા હશે? તો ચીપિયાની મદદથી આ પુકેસરને દૂર કરવામાં આવ્યા, અને આ પુષ્પ જ્યાં સુધી પરિપક્વ ના થાય. હવે આ પુષ્પ કેવું લાગશે? તો ખાલી આ રીતે, બરાબર, એમાં પુકેસર રહેશે નહીં. તો હવે આ પુષ્પ જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી તેની પર શું કરવામાં આવ્યું? આ રીતે એક કોથળી બાંધી દેવામાં આવી. બરાબર, આ રીતે એક કોથળી બાંધી દેવામાં આવી. બરાબર, કેમ? તો બીજી કોઈ અન્ય છોડની પરાગરજ એના પરાગાસન પર આવીને સ્થાપિત ના થાય એટલા માટે. કેમ? કેમ કે આપણે આ પુષ્પ પર આપણી ઈચ્છિત પરાગરજ કે જે આપણે સિલેક્ટ કરી છે, આપણી મરજીની પરાગરજનો છંટકાવ કરવાનો છે એટલા માટે. બરાબર, તો એ જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી એની પર શું બાંધવામાં આવી? કોથળી બાંધવામાં આવી. ત્યારબાદ બીજા વામન છોડ ઉપરથી લીધેલ પરાગરજ. તો આ જે પુષ્પ જે છે એ છે ઊંચા છોડનું પુષ્પ. બરાબર, ત્યારબાદ આપણે બીજો એક નીચો છોડ પણ લીધો છે. તો એ નીચા છોડની જે પરાગરજ છે એનો છંટકાવ એ આ પુષ્પ પર કરવામાં આવ્યો, આ પુષ્પના સ્ત્રી કેસર પર કરવામાં આવ્યો, જેના દ્વારા શું થશે? તો અનૈચ્છિક જેના દ્વારા આપણી ઈચ્છિત જે પરાગરજ છે એનો છંટકાવ થશે, અને પરાગનયનની ક્રિયા થઈને આપણને ફળ સ્વરૂપે આપણા ઈચ્છિત જે ફળ છે તે આપણને મળશે. અને આ જે કોથળી છે એ બાંધવાનું કારણ શું? તો અનૈચ્છિક પરાગનયનને અટકાવવા માટે. પરાગનયન બાદ આનું જે પરાગનયન થશે, બરાબર, ઊંચા છોડ વચ્ચે અને નીચા છોડ વચ્ચે. ઊંચા છોડનું પુષ્પ, બરાબર, આ છે ઊંચા છોડનું પુષ્પ. આ ઊંચા છોડનું પુષ્પ કે જેમાંથી આપણે પુકેસર દૂર કર્યા, અને ત્યારબાદ આ જે પરાગરજ છે આ પરાગરજ છે નીચા છોડની. પરાગરજનો છંટકાવ આ ખાસ યાદ રાખવાનું છે, ને આ છે ઊંચા છોડનું
પુષ્પ. તો જ્યારે આપણે નીચા છોડની પરાગરજના એની પર છંટકાવ કરીશું, ત્યારબાદ પરાગનયન થશે અને પરાગનયન થયા બાદ એમાંથી જે બીજ જે બનશે એ બીજને એકત્રિત કરવામાં આવે છે. આ બીજને વાવીને, બરાબર, આમાંથી જે બીજ બનશે એ બીજને વાવીને આપણે એકત્રિત કરીને એને વાવીને છોડના જૂથ ઉછેરવામાં આવે છે અને આ પેઢીને પ્રથમ સંતતિ એટલે કે F1 પેઢી તરીકે ગણવામાં આવે છે. બરાબર. હવે આ જ આખા પ્રયોગને આપણે બીજી એકવાર સમજીએ, બરાબર, પરંતુ આકૃતિ દોરીને. તો સૌ પ્રથમ આપણે લખીશું કે આ શેના પ્રયોગની આપણે ચર્ચા કરીએ છીએ, તો એક સંકરણનો પ્રયોગ. તો મેન્ડલે શું કર્યું, કયા બે વિરોધાભાસી લક્ષણોવાળા છોડ લીધા, તો ઊંચો અને નીચા. તો એ રીતે અહીંયા આપણે બે છોડ આ રીતે દોરીશું. બરાબર. માનો કે આ વટાણાનો પહેલો છોડ છે અને આ છે ઊંચો છોડ. બરાબર, આ છે ઊંચો છોડ અને એ જ રીતે અહીંયા છે વટાણાનો બીજો છોડ અને આ છોડ કેવો છે, નીચો. બરાબર, આ છોડ છે નીચો. આ બંને જે છોડ લીધા એને કહેવામાં આવે છે પિતૃઓ. એ ખાસ આપણે અહીંયા લખવાનું છે. શું કહેવામાં આવે છે, પિતૃ, અથવા તો એને પિતૃ પેઢી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે લખીશું પિતૃ પેઢી એટલે કે પી, પેરેન્ટલ. બરાબર, એટલે કે પી. સારું. હવે શું કરવામાં આવે છે આ બંને વચ્ચે, સંકરણ થશે. બરાબર, આ સંકરણ પછી શું જોવા મળશે, આ જે સંકરણ થશે એના પછી જોવા મળશે તો જે F1 પેઢી એટલે કે આના જે બીજ મળશે સંકરણ થઈને એ બીજને જ્યારે વાવવામાં આવે ત્યારે F1 પેઢીમાં, બરાબર, એટલે કે હવે કઈ પેઢી આપણે લખીશું, F1 પેઢી. તો એ F1 પેઢીમાં તમે જુઓ તો બધા જ છોડ કેવા મળશે આપણને, ઊંચા. આ રીતે. આ રીતે બધા છોડ કેવા મળશે, ઊંચા. એક પણ છોડ આપણને નીચો એમાં જોવા મળશે નહીં. હવે આપણે જોઈએ તો આ F1 પેઢીમાંથી મળતા ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવે છે. અહીંયા આપણે લખીશું સ્વફલન. અને આ સ્વફલન પછી આપણે જોઈએ તો F2 પેઢી. બરાબર, હવે કઈ પેઢી આવશે, F2 પેઢી. તો F2 પેઢીમાં કેવા છોડ જોવા મળશે, ઊંચા અને નીચા બંને છોડ. આ રીતે. આ થયો એક ઊંચો છોડ. બરાબર, આ છે ઊંચો છોડ. એના પછી બીજો પણ જોવા મળશે ઊંચો છોડ. ત્યારબાદ એના પછીનો છોડ પણ જોવા મળશે કેવો, ઊંચો. અને છેલ્લે એક છોડ મળશે કે જે કેવો હશે, નીચો. બરાબર, ત્યારબાદ એક છોડ જે છેલ્લો મળશે એ કેવો હશે, નીચો હશે. જો આપણે જોઈએ તો F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા છોડ કેવા છે, ઊંચા. બરાબર, F1 પેઢીમાં જેટલા પણ છોડ આપણને જોવા મળે છે એ બધા છોડ છે ઊંચા અને તેની વચ્ચે કરવામાં આવે છે સ્વફલન. સ્વફલન કરાવ્યું તો જોવા શું મળે છે કે F2 પેઢીમાં પ્રાપ્ત થતા છોડ કેટલાક કેવા હતા, નીચા હતા. અને આ F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ કેટલું આપણે જોઈએ તો આ ટોટલ 4 છોડ છે
અને આપણે એના પર્સન્ટેજ કાઢીએ તો 3 છોડ છે ઊંચા અને 1 છોડ છે નીચો, બરાબર. એટલે કે 1/4 એટલે કે 25% કેવા છોડ છે? નીચા. જ્યારે 3/4 એટલે કે 75% કેવા છોડ છે? ઊંચા છોડ આપણને જોવા મળે છે. તો આ આપણને એના પરથી પ્રમાણ મળ્યું. હવે બીજું એક વસ્તુ આપણે એ જોવાની છે કે F2 પેઢીમાં જેટલા પણ છોડ મળે છે એ કાં તો ઊંચા હોય છે કાં તો નીચા, પરંતુ આપણને ઊંચા અને નીચા છોડ સિવાયની વચ્ચેની લંબાઈવાળો એક પણ છોડ મળતો નથી. કે આ એક ઊંચો છોડ છે અને બીજો એના કરતાં નીચો છે, તો બીજો ઊંચા અને નીચા વચ્ચેની ઊંચાઈ, બરાબર. એટલે કે ખબર પડે છે હું શું કહું છું. ધારો કે અહીંયા જોઈએ આપણે કે આ છે ઊંચો છોડ અને આ છે નીચો છોડ, પરંતુ F2 પેઢીમાં આ બંનેની ઊંચાઈ વચ્ચેની ઊંચાઈ, ના તો ઊંચો ના તો નીચો, આ વચ્ચેની ઊંચાઈવાળો આપણને એક પણ છોડ મળતો નથી. F1 પેઢીમાં ફક્ત એક જ લક્ષણ પ્રદર્શિત થાય છે. આપણે જોઈએ તો આ જે F1 પેઢી છે એમાં ફક્ત બધા ઊંચા છોડ મળે છે, એટલે કે એક જ લક્ષણ એનું પ્રદર્શિત થાય છે. જ્યારે F2 પેઢીની વાત કરીએ તો એમાં 2 લક્ષણો પ્રદર્શિત થાય છે. કયા કયા 2 લક્ષણો? એક તો ઊંચો છોડ અને બીજો 3 નીચા છોડ. એટલે કે F1 પેઢીમાં ફક્ત એક લક્ષણ પ્રદર્શિત થાય છે, જ્યારે F2 પેઢીમાં ટોટલ 2 લક્ષણો પ્રદર્શિત થાય છે. તો આ વાત થઈ એક સંકરણના પ્રયોગની. હવે આપણે વાત કરીએ કે આ એક સંકરણના પ્રયોગના આધારે મેન્ડલે શું કહ્યું, બરાબર. એટલે કે આ એક સંકરણના અવલોકનના આધારે મેન્ડલે શું આપણને સૂચવ્યું. તો હવે પછીનો ટોપિક આપણે લઈએ કે અવલોકનના આધારે બરાબર. તો સૌપ્રથમ મેન્ડલે વાત કરી, સૌપ્રથમ આપણે લખીશું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં, બરાબર. એટલે કે મેન્ડલે અમુક એવા નામ, બરાબર, આપ્યા, જેમ કે જનીનો, કારકો, વૈકલ્પિક કારકો. તો એમાંથી સૌપ્રથમ આપણે વાત કરીએ કારકોની અથવા તો જનીનોની. તો કારકો અથવા તો જનીનો એટલે શું? તો મેન્ડલ દ્વારા કહેવાયું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં, બરાબર, પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર, એટલે કે પેઢી દર પેઢી, ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે, બરાબર. જેમને કારકો, બરાબર, જેમને શું કહેવામાં આવે છે? કારકો તરીકે ઓળખવામાં આવે છે. જેમને કારકો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે હાલમાં, બરાબર, હાલમાં આપણે જેને જનીનો તરીકે ઓળખીએ છીએ, જેને અત્યારે આપણે શું કહીએ છીએ? જનીનો, બરાબર, જનીન અથવા તો જનીનો તરીકે ઓળખીએ છીએ, કે જે આનુવંશિકતાના શું છે? એકમો છે. ત્યારબાદ બીજી એક બાબત એણે એ અવલોકનમાં લીધી કે જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ એટલે કે દેખાવ અથવા તો પ્રદર્શન, અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે, બરાબર. આ જે જનીનો છે એ સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની શું ધરાવે છે? માહિતી ધરાવે છે.
જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિ, બરાબર, વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે કાં તો છોડ ઊંચો હોય અથવા તો નીચો હોય, એને કહેવાય વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે અને તેને શું કહેવામાં આવે છે? તો જેને વૈકલ્પિક કારક, કે જેને વૈકલ્પિક કારક કહે છે. વૈકલ્પિક કારકનો મતલબ થાય એલેલ, બરાબર. આ જે એલેલ છે એ તમને બે વિકલ્પ આપે અને તે હંમેશા કેવું હોય? જોડીમાં હોય. એલેલ જે છે એ વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિની જોડનું શું કરે છે? સંકેતન કરે છે, કે જેને કહેવાય વૈકલ્પિક કારક. કાં તો છોડ હોઈ શકે ઊંચો, કાં તો હોઈ શકે નીચો, એ રીતે. અને આ અભિવ્યક્તિ માટે મૂળાક્ષરી સંકેતો વાપરવામાં આવે છે, બરાબર. શું વાપરવામાં આવે છે? તો મૂળાક્ષરી સંકેતો વાપરવામાં આવે છે. કઈ રીતે આપણે જોઈએ તો ઊંચા છોડની અભિવ્યક્તિ, ઊંચા છોડની અભિવ્યક્તિ માટે વાપરવામાં આવે છે કેપિટલ ટી, બરાબર. આ છે કેપિટલ ટી, કે જો કેપિટલ ટી એનો મતલબ શું થાય? કે છોડ કેવો છે? ઊંચો છે. જ્યારે નીચા છોડની અભિવ્યક્તિ માટે વાપરવામાં આવે છે સ્મોલ ટી, બરાબર. કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી. કેપિટલ ટી વાપરવામાં આવે છે ઊંચા છોડની અભિવ્યક્તિ માટે અને સ્મોલ ટી વાપરવામાં આવે છે નીચા છોડની અભિવ્યક્તિ માટે. તથા કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના શું છે? એલેલ છે અને તે જોડીમાં હોય છે. તેમની જોડ સમયુગ્મી પણ હોઈ શકે કે વિષમયુગ્મી પણ હોઈ શકે. હવે આપણે આ સમજીએ કે સમયુગ્મી જોડ. સમયુગ્મી જોડનો મતલબ શું થાય? તો સમયુગ્મી જોડ એટલે કે સમયુગ્મી જોડ કોને કહેવાય? તો જ્યારે આ ટી બંને આ રીતે એલેલ જ્યારે બંને કેપિટલ ટી હોય, કેપિટલ ટી સ્વરૂપે હોય, ત્યારે એને કહેવાય સમયુગ્મી. જ્યારે સ્મોલ ટીની અભિવ્યક્તિ બંને સ્મોલ ટી સ્વરૂપે થાય ત્યારે એને કહેવાય સમયુગ્મી જોડ. હવે એ જ રીતે આપણે વિષમયુગ્મી જોડની વાત કરીએ તો વિષમયુગ્મી જોડ એટલે કે જ્યારે એલેલો કેવા હોય? અલગ અલગ હોય. એટલે કે એક કેપિટલ હોય જ્યારે એની જોડે બીજો સ્મોલ હોય, બરાબર. હવે આપણને એ વસ્તુ તો ખબર છે કે જ્યારે બંને કેપિટલ ટી હશે એનો મતલબ છોડ કેવો હોવાનો? ઊંચો છોડ હોવાનો. કેમ કે ટી એ શેના માટે નિર્દેશન કરે છે? ઊંચા છોડ માટે. એટલે જ્યારે બંને કેપિટલ ટી હશે આ રીતે ત્યારે છોડ હશે ઊંચો. હવે જ્યારે બંને સ્મોલ ટી હશે, એલેલ જ્યારે એના કેવા હશે? બંને સ્મોલ ટી, ત્યારે છોડ કેવો હશે? નીચો, બરાબર. તો હવે આ એક સ્મોલ ટી અને એક કેપિટલ ટીનો મતલબ શું થયો? બરાબર. એક સ્મોલ ટી અને કેપિટલ ટીનો મતલબ શું થયો? તે એ હવે આપણે સમજીએ. તો એના માટે મેન્ડલે રજૂ કર્યા કે પ્રભાવી કારકો હોય છે અને બીજા હોય છે પ્રચ્છન્ન કારકો. પ્રભાવી કારકોનો મતલબ એવો થાય કે અસમાન કારકોની જોડમાં, બરાબર, એટલે કે અસમાન કારકોની જોડ એટલે કે વિષમયુગ્મી જોડમાં કોઈ એક કારક, બરાબર, કોઈ એક કારક બીજા કારક ઉપર શું હોય છે? પ્રભાવી હોય છે. કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. પ્રભાવી હોય છે એનો મતલબ કે પેલાના લક્ષણોને ઢાંકી દે છે અને પોતાના લક્ષણોની અભિવ્યક્તિ કરે છે, એટલે કે પોતે પ્રદર્શિત થાય છે. તો કોઈ એક કારક, બરાબર, વિષમયુગ્મી જોડમાં કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે, તેને પ્રભાવી કારક તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવાય છે? પ્રભાવી કારક.
અને જેના લક્ષણો ઢંકાય છે, કે જે અભિવ્યક્ત થતા નથી, કે જે પ્રદર્શિત થતા નથી અને જેના લક્ષણો દેખાતા નથી, એને કહેવામાં આવે છે પ્રચ્છન્નકારક. બરાબર. તો હવે તમને પ્રશ્ન થશે કે આ વિષમયુગ્મી જોડ છે અહીંયા આપણી પાસે એક, તો આ વિષમયુગ્મી જોડમાંથી તમે પ્રભાવીકારક અને પ્રચ્છન્નકારકને કઈ રીતે અલગ કરી શકો? બરાબર. એના માટે તો તમારે એ પ્રયોગના આધારે જોવું પડે કે એ છોડમાં કોના લક્ષણો અભિવ્યક્ત થાય છે, કે છોડ ઊંચો છે કે નીચો. એના માટે એક સરળ પદ્ધતિ એ છે કે આપણે એવું યાદ રાખીએ કે જ્યારે આવી વિષમ જોડ હોય એમાંથી જો મૂળાક્ષર જે કેપિટલ હોય આ રીતે, બરાબર, જે કેપિટલ હોય એ હંમેશા હશે એનો પ્રભાવીકારક, એટલે કે ટી. અહીંયા જે ટી કેપિટલ ટી છે એ છે પ્રભાવીકારક અને જે સ્મોલ ટી છે એ છે એનો પ્રચ્છન્નકારક. તો હવે તમે વિચારો કે આ વિષમયુગ્મી જોડમાંથી કેપિટલ ટી અને સ્મોલમાંથી કોની અભિવ્યક્તિ થશે, કોના લક્ષણો દેખાશે? તો હંમેશા કેપિટલ ટીના. એનો મતલબ કે જે ટી અને સ્મોલ ટી, જે કેપિટલ ટી અને સ્મોલ ટી છે આ છોડમાંથી એ છોડમાં કોના લક્ષણો અભિવ્યક્ત થશે? કેપિટલ ટીના. એનો મતલબ આ છોડ કેવો હશે? ઊંચો છોડ હશે. બરાબર. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે વાત કરીએ એક સંકરણનો પ્રયોગ, પરંતુ પુનેટ સ્ક્વેરની મદદથી. તો આ પુનેટ સ્ક્વેર પદ્ધતિ જે છે એ કોના દ્વારા વિકસાવવામાં આવી? તો રેજિનાલ્ડ સી પુનેટ, બરાબર, જેમનું નામ હતું પુનેટ, એમના દ્વારા આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. જોઈએ શું છે આ પદ્ધતિમાં. તો સૌ પ્રથમ તો આપણે જેમ આગળ કર્યું તેમ જ પિતૃપેઢીમાં આપણે 2 છોડ લેવાના છે. એક તો કેવો હશે? ઊંચા છોડ, એટલે કે હવે એની સાઇન આપણને ખબર છે કે જો છોડ ઊંચો એનો મતલબ એને બંને કેપિટલ ટી વડે આપણે દર્શાવી શકીએ. અને એક બાજુ આવશે નીચા છોડ, કે જેને દર્શાવવામાં આવે છે સ્મોલ ટીની મદદથી. બંને સ્મોલ ટી, આ છે એના એલેલ. બરાબર. હવે કરવામાં શું આવે છે? તો આ બંને વચ્ચે કરવામાં આવે છે સંકરણ. સંકરણ. બરાબર. જે ઊંચો છોડ છે એને નર અને નીચા છોડને માદા છોડ તરીકે અહીંયા લેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો એના જન્યુઓ. બરાબર. અને આપણે ખાસ અહીંયા આગળ લખવાનું રહી ગયું, અને આપણે શું કહીશું? પિતૃપેઢી. પિતૃપેઢી. બરાબર, એટલે કે પી. સારું. હવે અનાજન્યુઓ આપણને ખબર છે કે પરાગનયન જે વનસ્પતિમાં થાય છે એ લિંગી પ્રજનન છે. તો જ્યારે આ સંકરણ થશે ત્યારે ઊંચો છોડ એ નર છોડ તરીકે વર્તે છે, નીચો છોડ માદા છોડ તરીકે. તો એમના જન્યુઓ આપણને જોવા મળશે. અહીંયા એના જન્યુઓ જે છે એ જન્યુઓને આપણે આ રીતે લખીએ. અહીંયા એના જન્યુઓ છે ટી, બરાબર, કેપિટલ ટી એન કેપિટલ ટી જે છે તે. એ જ રીતે નીચા છોડના જન્યુઓ થશે સ્મોલ ટી એન સ્મોલ ટી, આ રીતે. તો આ છે એના જન્યુઓ. હવે બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે આપણને F1 પેઢીમાં શું મળશે? આપણને ખબર છે રિઝલ્ટ કે F1 પેઢીમાં આપણને બધા છોડ કેવા મળશે? ઊંચા છોડ મળશે. તો આપણે લખીશું F1 પેઢી. તો F1 પેઢીમાં આપણને મળશે બધા ઊંચા છોડ. પણ હવે અહીંયા આપણે એક ટેબલ ડ્રો કરવાનું છે. કઈ રીતે? તો પહેલાં આપણે એક ટેબલ દોરીશું અને એના પરથી હું તમને શીખવાડીશ કે કઈ રીતે પુનેટ સ્ક્વેર આપણે દોરવાનું છે. તો જોઈએ સૌપ્રથમ ટેબલ. આ રીતે. બરાબર. તો અહીંયા જે આપણી પાસે જન્યુઓ છે હવે એને આપણે ટેબલમાં લખવાના છે. કઈ રીતે? તો જે ટી છે બંને કેપિટલ ટી એને આપણે અહીંયા ઉપર લખીશું આ રીતે, અને જે સ્મોલ ટી છે એને આપણે અહીંયા લખીશું આ રીતે. બરાબર. હવે આનું જ્યારે સંકરણ થશે એટલે શું થશે? આ જન્યુઓનું જોડાણ થશે. તો એ જન્યુઓના જોડાણને આપણે આ રીતે દર્શાવીશું, કેપિટલ ટી અને સ્મોલ ટી, એટલે કે આ રીતે. અને કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા આ બંને
કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આપણને ખબર છે કે અહીંયા પ્રભાવી લક્ષણ કોનું છે? કેપિટલ ટી. હંમેશા જે મૂળાક્ષર કેપિટલમાં છે એ પ્રભાવી છે. તો એક વસ્તુ આપણને ખબર પડે કે F1 પેઢીમાં બધા છોડ કેવા હશે? ઊંચા હશે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે આપણે જોઈએ કે પુનેટ સ્ક્વેર આપણે કઈ રીતે દોરવાનું છે. બરાબર, આમ તો તમે જોવા જાઓ તો આ ટેબલને જ તમે થોડુંક આમ ઉલટું કરી દો એટલે પુનેટ સ્ક્વેરની રચના થઈ જાય. તો પણ આપણે જોઈએ પુનેટ સ્ક્વેર કઈ રીતે દોરવાનું છે. બરાબર, આ છે આપણું પુનેટ સ્ક્વેર. હવે આમાં આપણે આ જન્યુઓ લખવાના છે. કઈ રીતે? તો સૌ પ્રથમ જે આ જન્યુઓ છે, આ જન્યુઓને આપણે લખીશું અહીંયા આ રીતે ટી અને ટી, કે બંને કેપિટલ ટી, અને આ બાજુમાં આવશે આ જન્યુઓ એટલે કે બંને સ્મોલ ટી. હવે આપણે જે રીતે અહીંયા કર્યું હતું એ જ રીતે અહીંયા આનું સંકરણ કરાવવાનું છે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે એને આ રીતે લખી શકાય. કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે અહીંયા લખીશું ટી એન્ડ ટી. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ છે પુનેટ સ્ક્વેર. બરાબર, તમે પહેલાં આવું ટેબલ દોરો અને પછી એનું પુનેટ સ્ક્વેર કરશો તો પણ ચાલશે. તો અહીંયા આપણને મળ્યા F1 પેઢીમાં બધા છોડ કેવા મળ્યા? ઊંચા છોડ મળ્યા. હવે આપણે જોઈએ તો આ જે F1 પેઢીમાંથી જે ઊંચા છોડ મળે છે એ બે ઊંચા છોડ લઈને, બરાબર, કોઈ પણ બે ઊંચા છોડ ધરે કે આ બે ઊંચા છોડને આપણે લઈને એની વચ્ચે એમાં આપણે કરાવવાનું છે સ્વફલન. તો ઊંચા છોડ એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી અને ઊંચા છોડ કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે કે આ બંને છોડ. બરાબર, આ પહેલો અને આ બીજો. આ ઊંચા છોડ વચ્ચે આપણે શું કરાવીશું? તો કરાવવાનું છે આપણે સ્વફલન. અને એની જે સંતતિ મળશે એ હશે આપણી F2 પેઢી. તો આપણે એમાં લખીશું F2 પેઢી. હવે એનું પણ આપણે આ રીતે ટેબલ જ દોરવાનું છે. જોઈએ કઈ રીતે. સેમ જેમ અહીંયા કર્યું હતું એ જ રીતે આપણે સૌપ્રથમ એના જન્યુઓ લખી દઈશું. તો જન્યુઓ લખીશું આપણે એના. હવે અહીંયા જન્યુઓ કયા થશે? એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. એ જ રીતે અહીંયા એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. બરાબર, હવે આપણે દોરીએ ટેબલ. હવે અહીંયા આપણે લખવાના છે આ જન્યુઓને આ ટેબલમાં લખવાના છે. જેમ આ જન્યુઓ આપણે અહીંયા ઉપરની સાઈડે લખેલા એ જ રીતે અને અહીંયા લખીશું કેપિટલ ટી અને સ્મોલ ટી, અને આ જન્યુઓને ઊભી લાઈનમાં કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આનું સંકરણ આપણે કરાવીએ. તો આના સંકરણ પરથી આપણે શું લખીએ? કેપિટલ ટી અને કેપિટલ ટી. અહીંયા એક કેપિટલ ટી અને સ્મોલ ટી, અહીંયા એક કેપિટલ ટી અને સ્મોલ ટી, અને લાસ્ટમાં બંને સ્મોલ ટી. બરાબર, ખબર પડે છે. હવે જોઈએ પુનેટ સ્ક્વેરની મદદથી. પુનેટ સ્ક્વેરની મદદથી કઈ રીતે થાય છે તે જોઈએ. તો હવે આપણે આ જન્યુઓને અહીંયા લખવાના છે. આ જન્યુઓ આવશે અહીંયા આગળ અને આ જન્યુઓ આવશે અહીંયા આગળ. કઈ રીતે? તો પહેલાં આ જન્યુઓ લખીએ. એક વસ્તુ યાદ રાખવાની, જેમ અહીંયા કેપિટલ ટી અને કેપિટલ ટી એક સાથે આવેલા એ જ રીતે અહીંયા પણ કેપિટલ ટી સાથે આવવા જોઈએ. તો પહેલાં આ લખીએ કેપિટલ ટી અને સ્મોલ ટી, અને અહીંયા આ કેપિટલ ટી અને સ્મોલ ટી આ રીતે. હવે એના સંકરણ કરાવીએ. તો અહીંયા શું આવશે? બંને કેપિટલ ટી આ રીતે. અહીંયા આવશે કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર, અહીંયા આવશે કેપિટલ ટી અને સ્મોલ ટી, અને એ જ રીતે છેલ્લા ખાનામાં આવશે બંને સ્મોલ ટી. તો આ આપણું થઈ ગયું પુનેટ સ્ક્વેર. હવે આના પરથી આપણે જોઈએ કેટલા ઊંચા છોડ મળ્યા અને કેટલા નીચા છોડ મળ્યા. એની માટે આપણે જોઈએ પહેલાં એનું સ્વરૂપ, પ્રકાર, પ્રમાણ.
બરાબર. સ્વરૂપ પ્રકાર પ્રમાણમાં આપણે જોઈએ કે કેટલા છોડ ઊંચા છે અને કેટલા છોડ નીચા છે. તો અહીંયા આપણે લખીએ ઊંચા છોડ જેમ નીચા. તો જુઓ અહીંયા ઊંચા છોડ કેટલા છે. પહેલું આ છોડ છે ઊંચો, બરાબર. કેપિટલ ટી અને સ્મોલ ટી, હવે એમાં પ્રભાવી કયો હોય, જે મૂળાક્ષર કેપિટલ હોય તે, અને અહીંયા કેપિટલ ટી છે, એનો મતલબ કે કેવો હશે આ છોડ, ઊંચો, બરાબર. એટલે કે આ પણ ઊંચો છોડ અને સેમ અહીંયા, એટલે કે આ પણ ઊંચો છોડ. એક જ છોડ છે જે અહીંયા નીચો છે, એનો મતલબ 3 છોડ કેવા છે, ઊંચા છે, અને એક જ છોડ કેવો છે, નીચો. તો એનું સ્વરૂપ પ્રકાર આપણને શું મળે, સ્વરૂપ પ્રકાર પ્રમાણ શું મળે, 3:1, એટલે કે 3 છોડ ઊંચા છે અને 1 છોડ નીચો છે. હવે આપણે જોઈએ એનો જનીન પ્રકાર પ્રમાણ, બરાબર. હવે શું જોઈએ, એનો જનીન પ્રકાર પ્રમાણ. જનીન પ્રકાર પ્રમાણમાં આપણે જોવાનું છે કે એ કયા સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો સૌ પ્રથમ પહેલો પ્રકાર આવશે સમયુગ્મી કેપિટલ ટી, બરાબર. એના પછી આવશે કેપિટલ ટી એન્ડ સ્મોલ ટી, એટલે કે આ રીતે, બરાબર. અને ત્યારબાદ લખવાનું છે આપણે બંનેવ સ્મોલ ટી. આ બંનેવ સિમિલર છે, બરાબર, એક જેવા છે, એટલે આપણે એક જ વાર લખીશું. અને હવે તમે એનો જનીન પ્રકાર લેવા જાઓ તો આનાથી અલગ મળે. અલગ કઈ રીતે મળે જોઈએ, કેપિટલ ટી એક જ, બંને કેપિટલ ટી એક જ વાર છે, એટલે અહીં આગળ લખવાનું 1, જેમ કેપિટલ ટી અને સ્મોલ ટી એ કેટલી વાર છે, 2 વાર, એટલે લખીશું 2, જેમ બંનેવ સ્મોલ ટી કેટલી વાર છે, 1 વાર, જેમ 1, બરાબર. તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ અને જનીન પ્રકાર પ્રમાણ લખવાનું ભૂલવાનું નહીં. છેલ્લે આપણે એક સંકરણનો પ્રયોગ લખીએ એટલે આ વસ્તુ ખાસ લખવાની. જો એક સંકરણના પ્રયોગના ચરણો પૂછાય, સ્ટેપ્સ પૂછાય, તો આપણે એને પહેલાં જે આપણે વાત કરી કે કઈ રીતે આપણે એના પુકેસરને અલગ કરીએ છીએ એ આખી પ્રોસેસ લખવાની. જો એક સંકરણનો પ્રયોગ પુનેટ સ્ક્વેરની મદદથી લખો એ રીતે પૂછાય તો આપણે આ આખી પદ્ધતિ આ રીતે પુનેટ સ્ક્વેર દોરીને લખવાની છે. તમે આ ટેબલ દોરશો એ ચાલશે, પણ એની સાથે પુનેટ સ્ક્વેર દોરવું અનિવાર્ય છે. પુનેટ સ્ક્વેર આપણે ખાસ દોરીશું, બરાબર. થેન્ક યુ.